નમસ્કાર. સુખ અને શાંતિનો અહેસાસ કરાવતી અમારી વિશેષ રજૂઆત ભક્તિમાં આપ સૌનું સ્વાગત. હું છું વિધિ. ગંગા, પાપ નાશીની ગંગા, મોક્ષદાયિની ગંગા, એ ગંગા કે જેના ઉલ્લેખ વિના ભારત ભૂમિની કલ્પના પણ અશક્ય લાગે. કારણ કે ભારતની સૌથી પવિત્ર નદીઓમાં એક મનાય છે મા ગંગા અને તેના જળથી અનેકોને ઉદ્ધારે છે મા ગંગા. પણ શું તમને ખબર છે કે આ મોક્ષદાયિની ગંગાનું સર્વપ્રથમ અવતરણ ધરતીના કયા સ્થાન પર થયું હતું? જી હા, ભક્તિમાં આજે આપણે જાણીશું ઉત્તરાખંડના 4 ધામમાંથી એક એવા ગંગોત્રી ધામનો મહિમા. કરીશું માં ગંગાના પ્રગટ રૂપના અને મૂર્તિ રૂપના દર્શન અને સાથે જ જાણીશું એ ભગીરથ શિલાનો મહિમા કે જેના દર્શન વિના અપૂર્ણ મનાય છે ગંગોત્રી ધામની યાત્રા. ગૌમુખના પણ આજે આપણે દર્શન કરીશું કે જે મનાય છે ભાગીરથીનું ઉદ્ગમ સ્થાન અને સાથે જાણીશું ગંગાના ધરતી પર અવતરણની અત્યંત રસપ્રદ ગાથા. દુખિયોं की पार लगा दो नैया, आप भरो कष्ट हरो दुख भी हरो रे मैया. તો જુઓ તેજ પરની અમારી વિશેષ રજૂઆત અને ભક્તિમાં થઈ જાવલી. ઉત્તરાખંડના 4 ધામ એ નાના 4 ધામ તરીકે પ્રસિદ્ધ છે અને આ 4 ધામની યાત્રાનો પ્રારંભ થાય છે યમનોત્રીના દર્શનથી. કહે છે કે યમનોત્રી મનુષ્યને ભક્તિ તરફ વાળે છે અને એ ભક્તિ જ લોકોમાં પ્રભુ અંગે વધુ જ્ઞાન મેળવવાની ઝંખના જગાવે છે. એ ઝંખનાની પૂર્તિ થાય છે માં ગંગાની શરણે ઉત્તરાખંડના ઉત્તરકાશી સ્થિત ગંગોત્રી ધામના સાનિધ્યે. કારણ કે એ ગંગોત્રી જ તો છે કે જેને થયો હતો ગંગાનો સર્વપ્રથમ સ્પર્શ. જુઓ એ સ્થાન કે જ્યાં પૃથ્વીને પ્રથમવાર થયો પાપ નાશિનીનો સ્પર્શ. અહીં જ પૂર્ણ થયું રાજા ભગીરથનું મનોરથ. અહીં જ મહેશ્વરે જટામાં ઝીલ્યા માં ગંગા. અહીં જ વહી ભાગીરથીની પ્રથમ મોક્ષ ધારા. જાણો મોક્ષદાયી ગંગોત્રીનો અદકેરો મહિમા. શ્વેત મંદિર અને એથી એ ઉજળો આ અવિરત જળ પ્રવાહ. આ નજારો જ એ અભિવ્યક્ત કરવા પૂરતો છે કે ભક્તિ યાત્રા આજે કોના સાનિધ્ય પહોંચી છે. અમે પહોંચ્યા છીએ માં ગંગાની અવતરણ ભૂમિની શરણે અને આ ભૂમિ એટલે ગંગોત્રી. દેવભૂમિ તરીકે ખ્યાત ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં ગંગોત્રી ધામ આવેલું છે. માન્યતા અનુસાર એ ગંગોત્રી જ છે કે જ્યાં ગંગાએ ધરતીનો પ્રથમવાર સ્પર્શ કર્યો. ગંગોત્રી એ ઉત્તરાખંડના 4 ધામમાંથી એક છે. ઉલ્લેખનીય છે કે 4 નાના ધામમાં યમુનોત્રી, ગંગોત્રી, કેદારધામ અને બદ્રીધામનો સમાવેશ થાય છે. સર્વપ્રથમ યમુનોત્રીના દર્શન બાદ ગંગોત્રીના જ દર્શનનો મહિમા છે.
હરિદ્વારથી ગંગોત્રી લગભગ 272 કિલોમીટરના અંતરે સ્થિત છે. જો કે ચાર ધામની યાત્રા કરનારા શ્રદ્ધાળુઓ યમુનોત્રી દર્શન બાદ ઉત્તર કાશી પહોંચે છે અને ઉત્તર કાશીથી 100 કિલોમીટરના અંતરે આવેલ આ ગંગોત્રી ધામની યાત્રા માટે પ્રયાણ કરે છે. તીર્થયાત્રીઓ માટે સૌથી સારી વાત એ છે કે ગંગોત્રી ધામ સુધી પૂર્ણપણે પાકા રસ્તાનું નિર્માણ થયેલું છે અને એટલે નાના મોટા કોઈ પણ વાહન દ્વારા સરળતાથી ગંગોત્રી ધામ સુધી પહોંચી શકાય છે. ભાવિકો પ્રકૃતિના લખલૂટ સૌંદર્યનો આનંદ માણતા ગંગોત્રી ધામ તરફ આગળ વધતા રહે છે, જ્યાં ગંગોત્રીથી માત્ર 10 કિલોમીટર પહેલા તેઓ પહોંચે છે ભૈરવ ઘાટીએ. ભૈરવ ઘાટીમાં શ્રદ્ધાળુઓને ભૈરવ બાબાના દર્શન થાય છે. સ્થાનિક માન્યતા અનુસાર ગંગોત્રી ધામની યાત્રા ત્યારે જ પૂર્ણ થાય છે કે જ્યારે સૌથી પહેલા ભૈરવના આ દિવ્ય રૂપના દર્શન કરવામાં આવે. એ જ કારણ છે કે શ્રદ્ધાળુઓ અહીં દર્શન બાદ જ ગંગોત્રી તરફ આગળ વધે છે, જ્યાં ખળખળ વહેતી ગંગાનો નાદ વધુને વધુ ગાઢ બનતો જાય છે. ગંગોત્રીમાં મા ગંગાના મુખ્ય મંદિર આગળ લગભગ 1 કિલોમીટર જેટલો વિસ્તાર બજારથી જ ઘેરાયેલો છે. ભક્તોએ પગપાળા જ આ પથ કાપવાનો રહે છે અને આ વિશાળ પથને કાપીને જ્યારે તેઓ પહોંચે છે મુખ્ય મંદિરના સાનિધ્યે, ત્યારે તેના તનનો થાક અને મનનો ઉચાટ બધું જ જાણે કે હરાઈ જાય છે. ગંગોત્રી ધામમાં શોભતા આ શ્વેત મંદિરને નિહાળતા જ શ્રદ્ધાળુઓનું મન પવિત્ર ઉર્જાની અનુભૂતિ કરવા લાગે છે અને મા ગંગાના મૂર્તિ રૂપના દર્શનની તેમની આતુરતા અનેક ગણી વધી જાય છે. સ્પેશિયલ રિપોર્ટ TV9. આ ગંગોત્રીની આભા જ કંઈક એવી છે કે અહીં પહોંચતા જ મનના બધા જ ઉચાટ શાંત થઈ જાય છે. અહીં ગર્ભગૃહમાં મા ગંગાની અત્યંત મનોહારી પ્રતિમા વિદ્યમાન કરાય છે. જો કે અહીં મૂર્તિ દર્શન પહેલા ગંગા પૂજનનો મહિમા છે. દેવી ગંગા અહીં ભાગીરથીના નામે પૂજાય છે અને આ ભાગીરથી નદીના પૂજન જેટલું જ મહિમા તો ભગીરથ શિલાના દર્શનનો પણ છે. શા માટે? આવો જાણીએ ગંગોત્રી ધામનો અદકેરો જ મહિમા. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સ્થિત ગંગોત્રી ધામ એ સમુદ્રની સપાટીથી 3140 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. માન્યતા અનુસાર આ જ સ્થાન પર શિવજીએ સ્વર્ગમાંથી ઉતરેલા ગંગાને તેમની જટામાં ઝીલ્યા હતા. પૃથ્વી પર ગંગા સર્વપ્રથમ આ જ ભૂમિ પર ઉતરી અને ગંગા ઉતરી એટલે આ સ્થાન કહેવાયું ગંગોત્રી. મા ગંગાના અવતરણની સાક્ષી રહી હોય આ ભૂમિ પર સર્વપ્રથમ મા ગંગાના પ્રત્યક્ષ રૂપના દર્શનનો જ મહિમા છે. મંદિરની સમીપે જ મુખ્ય સ્નાન ઘાટ અને પૂજા સ્થળ આવેલું છે. શ્રદ્ધાળુઓ સર્વપ્રથમ અહીં જ મા ગંગાના દર્શન કરે છે. ગંગામાં સ્નાન કરી તન મનને શુદ્ધ કરે છે. ત્યારબાદ અહીં જ બેસી ગંગા પૂજન કરે છે તેમજ પિતૃઓ માટે શ્રાદ્ધ કર્મ પણ કરાવે છે. આ મંગળ પૂજા વિધાન બાદ જ મંદિર પ્રવેશની પરંપરા છે. ગંગા પૂજનથી પવિત્ર થયેલા દેહ સાથે શ્રદ્ધાળુઓ મા ગંગાના શ્વેત મંદિરમાં પ્રવેશ કરે છે, જ્યાં ગર્ભગૃહમાં તેમને થાય છે મા ગંગાની
અત્યંત સુંદર સુવર્ણ પ્રતિમાના દર્શન. માં ગંગાની આ પ્રતિમા એટલી તો મનોહારી ભાસે છે કે માના મુખારવિંદ પરથી નજરો હટવાનું નામ જ ન લે. આ સુવર્ણ પ્રતિમા સાથે ગર્ભગૃહમાં માં ગંગાની એક પાષાણની પ્રતિમા પણ વિદ્યમાન છે. તો સાથે જ ગર્ભગૃહમાં શ્રદ્ધાળુઓને દેવી મહાલક્ષ્મી, માં અન્નપૂર્ણા, માં યમુના, માતા સરસ્વતી તેમજ આદિગુરુ શંકરાચાર્યજીની પ્રતિમાના પણ દર્શન થાય છે. તો સાથે જ માં ગંગાના જ દેવી જાહ્નવી અને દેવી ભાગીરથી જેવા સ્વરૂપો પણ આ મંદિરમાં વિદ્યમાન છે. પણ તે સૌમાં માં ગંગાની સુવર્ણ પ્રતિમાની આભા જ કંઈક અદકેરી ભાસે છે. અહીં માં ગંગાના દર્શન જેટલો જ મહિમા તો છે રાજા ભગીરથની તપસ્થલીના દર્શનનો. અને આ સ્થાન એટલે ભગીરથ શિલા. પ્રચલિત માન્યતા અનુસાર ગંગોત્રીના ત્રિમુખ પર્વતની આ જ શિલા પર પગના એક અંગૂઠા પર ઊભા રહીને રાજા ભગીરથે 5500 વર્ષ સુધી તપશ્ચર્યા કરી હતી. અને તેના ફળ રૂપે જ માં ગંગાનું ધરતી પર અવતરણ શક્ય બન્યું. રાજા ભગીરથના મહાન તપની સાક્ષી હોય ગંગોત્રીની યાત્રા આ શિલાના દર્શન વિના તો અપૂર્ણ જ મનાય છે. ગંગોત્રી ધામમાં સર્વપ્રથમ મંદિરનું નિર્માણ આદિગુરુ શંકરાચાર્યજીએ કરાવ્યું હતું. શંકરાચાર્યજીએ જ ભગીરથ શિલાની સમીપે કાષ્ઠમાંથી મંદિર નિર્માણ કરાવી માં ગંગાના મૂર્તિ રૂપની પ્રતિષ્ઠા કરાવી. ત્યારબાદ 18મી સદીમાં ગોરખા સેનાપતિ અમરસિંહ થાપાએ અહીં ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું. જ્યારે 20મી સદીમાં જયપુરના રાજા માધોસિંહ દ્વિતીયે મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ગંગાના પ્રત્યક્ષ પ્રવાહની સમીપે શોભતું આ મનોહારી મંદિર ન માત્ર શ્રદ્ધાળુઓ પણ પ્રકૃતિ પ્રેમીઓને પણ આકર્ષી રહ્યું છે. સ્પેશિયલ રિપોર્ટ TV9. અદ્ભુત ભાસી રહ્યું છે ગંગોત્રી ધામ. અને એથી અદ્ભુત તો છે દેવી ગંગાના ધરતી પર આગમનની ગાથા. કહે છે કે 5 પેઢીની સહસ્ત્ર વર્ષોની તપસ્યાનું પરિણામ છે ગંગા અવતરણ. આખરે આ ગંગાનું ધરતી પર આગમન શક્ય બન્યું કેવી રીતે? અને ગંગોત્રી ધામમાં ભાગીરથી નદીના દર્શનથી કેવા ફળની થાય છે પ્રાપ્તિ? આવો તે અંગે મેળવવી માહિતી. પુણ્ય સલીલા ગંગાને આ ધરતી પર લાવવાનું શ્રેય જાય છે રાજા ભગીરથને. પુરાણોક્ત કથા અનુસાર ઈક્ષ્વાકુ વંશના રાજા સગરે યોજેલા અશ્વમેધ યજ્ઞથી ભયભીત થઈ ઇન્દ્રએ યજ્ઞનો ઘોડો જ ચોરી લીધો અને હરિદ્વારમાં તપ કરી રહેલા કપિલ મુનિ પાસે તેને મૂકી દીધો. ઘોડો શોધવા નીકળેલા રાજા સગરના 60,000 પુત્ર કપિલ મુનિને જ ચોર માની તેમનું અપમાન કરી બેઠા અને તેમના ક્રોધાગ્નિમાં ભસ્મીભૂત થઈ ગયા. આખરે રાજા સગરની ક્ષમા યાચનાથી પીગળી કપિલ મુનિએ સગર પુત્રોની મુક્તિનો માર્ગ સૂચવ્યો. હે સગર, જો સ્વર્ગમાં પ્રવાહિત થતી ગંગા નદી પૃથ્વી પર આવે અને તેના પવિત્ર જળનો સ્પર્શ જો આ રાખને થાય તો તારા પુત્રોને મુક્તિ મળી શકે. ગંગોત્રીની માન્યતા અનુસાર પોતાના પુત્રોની મુક્તિ અર્થે સર્વપ્રથમ રાજા સગરે ગંગાને ધરતી પર લાવવા તપસ્યા શરૂ કરી. પણ રાજા સગરને સફળતા ન મળી. તપસ્યાની જવાબદારી રાજા સગરે તેમના એકમાત્ર જીવિત પુત્ર અસમંજસને સોંપી. રાજા અસમંજસે
સેંકડો વર્ષ તપસ્યા કરી આગળની જવાબદારી પુત્ર અંશુમાનને સોંપી. રાજા અંશુમાન બાદ રાજા દિલીપ અને રાજા દિલીપ બાદ રાજા ભગીરથ સુધી તપસ્યાનો આ ક્રમ ચાલતો જ રહ્યો. રાજા ભગીરથે માત્ર કંદમૂળ અને ફળ જ ગ્રહણ કરી પગના એક અંગૂઠે ઊભા રહી પૂરા 5500 વર્ષ તપ કર્યું. આખરે ગંગા પ્રસન્ન થયા, પણ ધરતી તેમનો ભાર નહીં સહન કરી શકે તે વિચારે ચિંતિત થયા. ત્યારે ભગીરથે મહાદેવને પ્રસન્ન કરી ગંગા અવતરણ માટે તૈયાર કર્યા. સ્વર્ગમાંથી આવી રહેલી ગંગાને મહાદેવે તેમના મસ્તક પર ઝીલી જટામાં બાંધ્યા. ગંગા સતત 1 માસ સુધી મહાદેવની જટામાં ફરતા રહ્યા. ત્યારબાદ મહાદેવે ગંગાની વિવિધ ધારાઓને તેમની જટામાંથી પ્રવાહિત કરી. જે દિવસે ગંગાએ પ્રથમવાર પૃથ્વીનો સ્પર્શ કર્યો તે દિવસ હતો ગંગા દશહરા. આ એ જ જળધારા છે કે જે રાજા ભગીરથના પ્રયાસોથી ધરતી પર અવતીર્ણ થઈ અને એટલે જ ગંગોત્રીમાં દેવી ગંગા ભાગીરથીના નામે પૂજિત છે. આગળ જતા ભાગીરથીમાં અલકનંદાના જળ ભળે છે અને તે પૂર્ણ ગંગા રૂપે ઉત્તરાખંડના હરિદ્વારમાં પ્રવાહિત થાય છે. રાજા ભગીરથની પાછળ ચાલી પૂર્ણ ગંગાએ સગર પુત્રોની રાખને સ્પર્શ કર્યો અને તેમને મુક્તિની પ્રાપ્તિ કરાવી, જેને લીધે માં ગંગા પાપનાશિની અને મોક્ષદાયિની તરીકે પૂજાવા લાગ્યા. પુરાણો અનુસાર જે જીવ પાવની ગંગાથી હજારો કિલોમીટર દૂર હોવા છતાં આસ્થા સાથે તેનું સ્મરણ માત્ર પણ કરી લે, તેના બધા જ પાપ માં ગંગા નષ્ટ કરી દે છે. ત્યારે આ તો સ્વયં માં ગંગાની પ્રગટ ભૂમિ છે. કહે છે કે ગંગોત્રીમાં તો તર્પણ ઉપવાસ કરવા માત્રથી જ યજ્ઞ સમાન પુણ્યની પ્રાપ્તિ થઈ જાય છે. જે મનુષ્ય ગંગોત્રીમાં 3 રાત નિવાસ કરી ઉપવાસ કે તર્પણ કરે છે તેને વાજપેય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, જીવનના અંતે મનુષ્ય પરમાત્મામાં જ એકરૂપ થઈ જાય છે. સ્પેશિયલ રિપોર્ટ TV9. માં ગંગાના શીતકાલીન પૂજા સ્થળ મુખબા ગામનો પણ મહિમા જાણીએ અને સાથે જ જઈએ એ ગૌમુખના સાનિધ્યે કે જે મનાય છે ભાગીરથીનું ઉદ્ગમ સ્થાન. શિવ પુરાણની રુદ્ર સંહિતાના 11મા અધ્યાયમાં ઉલ્લેખ અનુસાર ગંગોત્રીની ભૂમિ તો સ્વયં મહેશ્વરની પણ તપોભૂમિ રહી છે. આદિશક્તિના પાર્વતી રૂપના પ્રાગટ્ય બાદ મહાદેવ અહીં જ તપસ્યામાં લીન થયા હતા અને દેવી પાર્વતી તેમની સેવામાં રત થયા હતા. આ ગંગોત્રીમાં માં ભાગીરથીની આરતીના દર્શનનો હરિદ્વારની ગંગા આરતીના દર્શન જેવો જ મહિમા છે. દર વર્ષે દિવાળીની રાત્રે માં ભાગીરથીની અહીં અંતિમ આરતી થાય છે. ત્યારબાદ કારતક સુદ એકમના રોજ માં ગંગાજીની ભોગ મૂર્તિને પાલખીમાં બિરાજમાન કરાય છે. માં અન્નપૂર્ણા અને માં સરસ્વતીની પાલખીઓને પણ તૈયાર કરી ઉત્તર કાશીના જ મુખબા ગામે લઈ જવામાં આવે છે. મુખબા ગામ એ મુખી મઠના નામે પણ ખ્યાત છે. તે માં ગંગાનું શીતકાલીન પૂજા સ્થાન છે. 6 માસ અહીં જ માં ગંગાની પૂજા અર્ચના થાય છે. ત્યારબાદ અખાત્રીજના આગલા દિવસે પુનઃ સજેલી પાલખીઓ અહીંથી નીકળી પડે છે અને અખાત્રીજના રોજ યમુનોત્રી ધામના કપાટ ખુલ્યા બાદ ગંગોત્રી ધામના કપાટ ખોલવામાં આવે છે. ઉત્સવ પ્રતિમાઓને માં ગંગાની મૂળ પ્રતિમા સાથે પ્રસ્થાપિત કરવામાં આવે છે, જ્યાં માં ગંગાની સુવર્ણ પ્રતિમાના દર્શન કરી સૌ કોઈ કરે છે ધન્યતાની અનુભૂતિ.
ગંગોત્રી મંદિરથી થોડા જ અંતરે સૂર્યકુંડ આવેલો છે. સૂર્યકુંડના દર્શન વિના ગંગોત્રીની યાત્રા અપૂર્ણ મનાય છે. કહે છે કે સૂર્યનું સર્વપ્રથમ કિરણ પૃથ્વીના આ જ સ્થાન પર પડ્યું હતું, જેને લીધે તેનું સૂર્યકુંડ એવું નામ પડ્યું. એક માન્યતા અનુસાર સૂર્યકુંડમાં એક શિવલિંગ વિદ્યમાન છે અને ભાગીરથીનો જળ પ્રવાહ સ્વયંભૂ જ તે શિવલિંગ પર અભિષેક કરતો રહે છે. અલબત્ત પાણીના પ્રચંડ પ્રવાહને લીધે શિવલિંગને નિહાળવું અશક્ય બને છે. સૂર્યકુંડની સમીપે જ પાંડવ ગુફા પણ આવેલી છે. પાંડવોએ થોડા સમય માટે અહીં નિવાસ કર્યો હોવાની દંતકથા પ્રચલિત છે. તો અહીં પ્રકૃતિ પ્રેમીઓ માટે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર તો બન્યો છે ગંગોત્રીથી 18 કિલોમીટરના અંતરે સ્થિત ગોમુખ પર્વત. વાસ્તવમાં ગંગા એ હિમાલયના ગંગોત્રી શિખરમાંથી પ્રવાહિત થાય છે. ગંગોત્રી ગ્લેશિયરમાં આવેલો ગોમુખ પર્વત જ ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન મનાય છે. ગંગોત્રીની માન્યતા એવી છે કે પૂર્વે ગંગોત્રી સુધી આ ગોમુખ પર્વત વિસ્તરેલો હતો અને આજના ગંગોત્રીમાંથી જ ભાગીરથીની પવિત્ર ધારાનો ઉદ્ભવ થતો. પણ આજે ગ્લેશિયરનું કદ ઘટતા ગોમુખ અને ગંગોત્રી વચ્ચેનું અંતર ખૂબ જ વધી ગયું છે. છતાં ગંગાના આજના પ્રગટ સ્થાનના દર્શન ઝંખતા શ્રદ્ધાળુઓ અને ટ્રેકિંગના શોખીનો ગોમુખ સુધી પહોંચવાનું સાહસ ખેડી જ લે છે. સ્પેશિયલ રિપોર્ટ TV9. અનેક વૈજ્ઞાનિક સંશોધનો બાદ એ સાબિત થઈ ચૂક્યું છે કે ગૌમુખમાંથી નીકળતું ભાગીરથીનું જળ એટલું શુદ્ધ અને ગુણકારી છે કે જેટલું બીજી કોઈ પણ નદીનું જોવા નથી મળતું. અલબત્ત ત્યાં સુધી પહોંચવા માટે પરવાનગી લેવી અનિવાર્ય છે. જો કે ગંગાનું તો ઘરે બેઠા સ્મરણ કરીને પણ આપણે પાપ મુક્તિના આશીર્વાદની પ્રાપ્તિ કરી શકીએ છીએ. ત્યારે આ આશીષ આપણને સૌને પણ ફળે તે જ અભ્યર્થના સાથે અમારી આ વિશેષ રજૂઆત અહીં જ સમાપ્ત કરીએ છીએ. આવી જ રસપ્રદ રજૂઆતો સાથે નિત્ય મળતા રહીશું અને ભક્તિમાં લીન થતા રહીશું. હાલ મને આપો રજા. નમસ્કાર.